રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને પરેશ રાવલનું વિવાદિત નિવેદન સામે આવ્યું। રાહુલ ગાંધી કચ્છની મુલાકાતે છે ત્યારે પરેશ રાવલે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે ભુજમાં બે બ્રાહ્મણ આવ્યા છે, એક અસલી અને એક નકલી। ભુજમાં બે બ્રાહ્મણ છે, એક નકલી અને એક અસલી, બે બ્રાહ્મણો આવેલા છે અહીંયા આગળ। હવે એમનો જે પ્રચાર છે તો આપણે શું જાણીએ છીએ, 70 વર્ષથી એ લોકો એક જ પ્રચાર કરે છે અને 70 વર્ષથી આપણે રિઝલ્ટ જોઈએ છે। મોદી સાહેબને 5 વર્ષ થયા છે અને મોદી સાહેબે 5 વર્ષમાં જે કરી દેખાડ્યું છે, હું બીજેપીનો ન હોત તો પણ હું મોદી સાહેબનો ભક્તો, કારણ કે 5 વર્ષના ટૂંકા ગાળામાં એટલા બધા પ્રોબ્લેમ છે આ દેશમાં, એ છતાં એમણે જે રીતે એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જે શરૂઆત કરી છે એ ત્યાં સુધી કે તમે નહીં માનો કે પાર્લામેન્ટની અંદર પણ નીતિન ગડકરી સાહેબ જે પ્રકારનું કામ કરે છે એના માટે સોનિયાજી અને રાહુલજી એમને ધન્યવાદ આપેલા છે।